અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, PICU, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, NICU, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ભટકોરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી શ્રી વિલા સોસાયટીમાં 2 વર્ષથી ડ્રેનેજ લાઇનના ગંદા પાણીમાં રહેવા મજબૂર થયા રહીશો. અંકલેશ્વર તાલુકાના ભટકોરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી એપલ પ્લાઝાની પાછળ સાઇટ આવેલ શ્રીજી વિલામાં સોસાયટીના રહીશો ડ્રેનેજ લાઇનમાંથી ગંદકીભર્યું પાણી છેલ્લા 2 વર્ષથી આખી સોસાયટીમાં ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકોને સ્કૂલમાં જતાં ગંદકીભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે. આવતા જતા વાહનો પાણીના કારણે ત્યાંથી સ્લીપ મારવાનો ભય પણ સતાવી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમની રજૂઆત તંત્ર કે પછી ગ્રામ પંચાયતમાં ધ્યાને ન લેવાતા શ્રીજી વિલાના સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને 2 દિવસની અંદર આ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગળ જતાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી છે. ભટકોરા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ નહીં આવતા આગામી સમયમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી છે. હવે જોવાનું એ રહ્યું કે શું સ્થાનિકોને આ સમસ્યામાંથી રાહત મળશે કે પછી જશે તે એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. યાકુબ પટેલ, ભરૂચ. મારું નામ જીજ્ઞા જોશી. અમે શ્રીજી વિલાના રહીશો છીએ. ભટકોરા ગ્રામ પંચાયતમાં આવે છે. અમારો પ્રશ્ન છે, અમે શ્રીજી વિલા પાસે એપલ પ્લાઝા નામનું જે કન્સ્ટ્રક્શન છે એનું કાયમ માટે ડ્રેનેજ અને વોટર એન્ડ છે એ કાયમ માટે ઓવરફ્લો થાય છે. એનું બધું જ પાણી અમારા 60 ઘરને પ્રભાવિત કરે છે અને બધા જ બાળકોને મચ્છરજન્ય રોગો થાય છે. આનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી. જો વહેલી તકે નિવારણ નહીં લાવે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. મહેન્દ્રસિંહ વાંસિયા. ક્યાં રહેવાનું આપને? શ્રીજી વિલામાં. શું પ્રોબ્લેમ છે? તકલીફ શું છે? તકલીફ એપલ પ્લાઝાનું ગટરનું પાણી ને ઓવરહેડ ટાંકીઓનું પાણી અમારી સોસાયટીમાં લગભગ 2 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકોનો કોઈ નિકાલ લાવતા નથી. એ લોકો એટલે અહીંયા એ લોકોને અહીંયા પાણી નીકળવા માટે અહીંયા સાઈડમાંથી હોલ આપેલા છે. એ લોકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે એની? ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબને રજૂઆત કરી છે. અમે રૂબરૂ બી આ ભાઈને મળવા આવ્યા છે અત્યારે, છતાં પણ એ કોઈ આપણે જવાબ આપતા નથી. હવે આ લોકો એનું નિરાકરણ તમે આગળ શું એની પ્રક્રિયા તમે કરશો? શું આગળ નહીં તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીશું, ભાઈ તો પછી મામલતદાર કચેરીમાં રજૂઆત કરીશું. આને લીધે સોસાયટીમાં કાયમ જ સુમળા રોડ ભીનોળે છે, પાણી મચ્છર થાય એના લીધે નાના બાળકોને તકલીફ થાય છે ને વાહનોને આવડતા વાહનો સ્લીપ પણ થઈ જાય પાણીને લીધે.